ભાવનગર જિલ્લામાં ખેડૂતોને રડાવી રહી છે ડુંગળી. કારણ છે ભાવમાં ધરખમ ઘટાડો થવો. હજુ તો 8 દિવસ પહેલા ખેડૂતોને પ્રતિમણ ડુંગળીના 700 થી 900 રૂપિયા ભાવ મળી રહ્યા હતા. જોકે હાલ ફક્ત 200 થી 300 રૂપિયા ભાવ મળી રહ્યા છે. 8 દિવસમાં જ ડુંગળીના ભાવમાં 500 થી 600 રૂપિયાનો ઘટાડો થતા ખેડૂતો ચિંતામાં મુકાયા. એવામાં ખેડૂતોના હિતમાં મફા માર્કેટ યાર્ડના ચેરમેને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને પત્ર લખી ડુંગળીની નિકાસ પર લગાવેલી 20% ડ્યુટી હટાવવા માંગ કરી છે. ગુજરાતમાંથી ડુંગળીની શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન સહિત ખાડીના દેશોમાં ભારે નિકાસ થાય છે. ગત વર્ષે 40% નિકાસ ડ્યુટી હતી, જે આ વર્ષે 20% કરાઈ છે. જોકે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી છે. ગુજરાતમાં 45% ડુંગળીનું ઉત્પાદન માત્ર ભાવનગર જિલ્લામાં થાય છે. હજુ તો 20% જ ડુંગળીનું ઉત્પાદન થયું છે. એવામાં મફા સહિત ભાવનગર જિલ્લાના માર્કેટયાર્ડ ડુંગળીથી છલકાયા છે. ખાસ કરીને આ ડ્યુટી જે 20% છે એની હિસાબે ક્યાંક ને ક્યાંક નિકાસ અટકેલી છે. ખાસ કરીને નજીકના દેશો શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, ત્યાં આપણા માલની ડિમાન્ડ થતી હોય છે. પરંતુ એક્સપોર્ટ ડ્યુટીને હિસાબે અને ત્યાંના લોકલ માલની આવકો શરૂ હોય એટલે સ્વાભાવિક છે કે આપણો માલ ઊંચો પડતો હોય એટલે એ ન વેચાય. એક્સપોર્ટ ડ્યુટી કન્ટિન્યુ ચાલુ છે. પહેલાં 40% હતી, પછી ઘટાડીને 20% થઈ છે. પરંતુ અત્યારે જે ભાવો ઘટ્યા છે તો સરકારે તાત્કાલિક નિર્ણય લઈને આ 20% છે એ પણ અત્યારે નાબૂદ કરે તો ખેડૂતોને સીધો આનો લાભ થઈ શકે.